Step number 3, find strength governed by rupture of critical section TDN. જે આપણે કેલ્ક્યુલેટ કરશું IS 800 2007 ક્લોઝ નંબર 6.3.3 પેજ નંબર 32ના બેઝ પર. ક્લિયર? અહીં પણ આપણે આગળ કેલ્ક્યુલેટ કરી ગયા છે. તો આપણે 6.3માં ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન એમાં આપણે લેવાનું છે 6.3.3. ઓકે, સિંગલ એંગલ માટે DN ઇઝ ઇક્વલ 0.9 ANC FU ડિવાઇડ બાય ગામા M1 પ્લસ બીટા AGO F5 ડિવાઇડ બાય ગામા M0. ઓકે, એમાં એ ટર્મ શું છે એ જોઈએ. ઓકે, તો તે બીટાનું ફોર્મ્યુલા પણ આપી દીધું છે. તો આપણે આમાં જોઈએ તો બીટા ઇઝ ઇક્વલ 1.4 માઇનસ 0.076 W બાય T F5 બાય FU ડિવાઇડ બાય BS ડિવાઇડ બાય LC. હવે આ ટર્મ શું છે એ જોઈએ. વેટ W ઇઝ ઇક્વલ આઉટસ્ટેન્ડિંગ લેગ વિથ. આઉટસ્ટેન્ડિંગ લેગ વિથ શું હતી તમારી પાસે ત્યાં? આઉટસ્ટેન્ડિંગ લેગ કયો થવાનો? આ થવાનો. ઓકે, તો W0 શું આવે? 75. W0 ઓર એને તમે W પણ લખી શકો. ક્લિયર? તો એ થશે તમારી 75 mm. લખી શકો અહીંયા 75 mm. દેન થિકનેસ ઓફ ISA ની થિકનેસ શું છે? થિકનેસે તમને ISA એંગલ આપ્યો છે 100/75/8 mm. તો થિકનેસ શું થવાના? 8 mm. ક્લિયર? તો અહીં હું લખી શકું થિકનેસ 8 mm. દેન F5 શું આપ્યું હતું તમને? 250 Nm/mm². એન્ડ yield સ્ટ્રેન્થ શું આપી હતી? 410 Nm/mm². દેન પાર્શિયલ સેફ્ટી ફેક્ટર જે આપણે આગળ જોઈ ગયા રીતના IS 800 2007 પ્રમાણે ટેબલ નંબર 5 પેજ નંબર 30ના બેઝ પરથી લેવાનું. ટેબલ નંબર 5 પેજ નંબર 30 પર તમારે પહેલાં ગામા M1ની વેલ્યુ શું છે? 1.10 એન્ડ તમારે ગામા M1ની વેલ્યુ 1.25. તો હું અહીંયા લખી શકું ગામા M1 ઇઝ ઇક્વલ ટુ 1.25 એન્ડ ગામા M0 ઇઝ ઇક્વલ ટુ 1.10. દેન BS શિયર લેગ વિથ શું લેવાનું છે? W શું છે તમારી? આઉટસ્ટેન્ડિંગ લેગ વિથ. તો 75 mm છે. ક્લિયર? 75 mm લખી શકું હું. દેન LC એવરેજ વેલ લેન્થ જે તમને ડેટામાં આપ્યું છે LC શું આપ્યું હતું? 250 mm². જે એવરેજ વેલ લેન્થ જે છે એ શું છે તમારી? એવરેજ વેલ લેન્થ 250. એ શું છે તમારી? LC. ક્લિયર? તો એ થશે તમારી LC. તો એ વેલ્યુ હું લખી શકું LC ઇઝ ઇક્વલ ટુ 250 mm ગીવન. ક્લિયર? ના હવે એ વેલ્યુ બીટામાં હું મૂકી શકું. બીટા ઇઝ ઇક્વલ 1.4 માઇનસ 0.076 W બાય T ઇન્ટુ F5 બાય FU ઇન્ટુ ABS બાય LC. તો વેલ્યુ પુટ કરું. બીટા ઇઝ ઇક્વલ 1.4 માઇનસ 0.076 Wની વેલ્યુ હતી 75. થિકનેસ હતી 8 ઇન્ટુ F5 250 FU 410. BS શું હતું તમારું? BS લેગ વિથ 75. દેન LC શું છે? એવરેજ વેલ લેન્થ 250 mm. ના હું એ વેલ્યુ કેલ્ક્યુલેટ કરું. ક્લિયર? શું છે? 0.076 ઇન્ટુ 75 ઇન્ટુ 250 ઇન્ટુ 75 ડિવાઇડ બાય 8 into 410 into 250. 1.4 minus answer तो 1.269. सो मैं लखी सकूँ 1.27 લખી શકું. ઓકે, તો તમારી વેલ્યુ આવી બીટાની 1.27. હવે બે કન્ડિશન તમને આપી છે કે બીટા ઇઝ ઇક્વલ 1.27 જે છે એ ગ્રેટર ઓર ઇક્વલ 0.7 છે. ઓકે, તો આ જે કન્ડિશન છે સેટિસ્ફાઈ થાય છે. ઓકે, સો ઓકે. અને સેકન્ડ કન્ડિશન છે તમારી બીટા ઇઝ ઇક્વલ 1.27 જે છે એ લેઝર ઇક્વલ ટુ FU ઇન્ટુ F ગામા M0 ડિવાઇડ બાય F5 ઇન્ટુ ગામા M1 હોવી જોઈએ. તો હવે આ વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવી પડશે. તો FU વેલ્યુ 1410 છે. ગામા M0 જે છે એ શું છે તમારી પાસે? ગામા M0 1.10. દેન F5 250 ઇન્ટુ ગામા M1 શું છે? 1.25. સો કેલ્ક્યુલેટ કરીએ. 410 into 1.10 divide by 250 into 1.125 તો શું આવે છે? 1.44. સો આ વેલ્યુ આવી 1.44.
તો હવે તમે સેકન્ડ કન્ડિશનમાં જો કે શું કર્યું છે કે 1.27 ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 1.44, લેસ ઓર ઇક્વલ ટુ 1.44. ઓકે, બરાબર છે ને કે એ 1.4 કરતાં શું છે, લેસ છે. સો સેકન્ડ કન્ડિશન પર શું થાય છે, સેટિસ્ફાઈડ. તો ઓકે ના, સો આપણી વેલ્યુ આવી બીટા ઇઝ ઇક્વલ ટુ 1.27. ક્લિયર? ઓકે, ના હવે આપણે આગળ જોઈએ. A and C is equal to net area of the connected leg. નેટ એરિયા, તો નેટ એરિયા જે છે એ શું લેવાનો છે, તમારે કનેક્ટેડ લેગ માટે વાત કરી છે. તો આપણે ફોર્મ્યુલામાં જોઈ ગયા હતા. તો શું કરવાનું હતું, આપણે આ જે છે એ આખાની વીથ, જે લાર્જર લેગ છે, કનેક્ટેડ લેગ છે એની વીથ એટલે WC ઇન્ટુ ટી, અને આ જે ટ્રાયેંગલ છે બાકી રહે એને શું કરવાનું, ડિડક્ટ કરવાનું છે. સો અહીં ફોર્મ્યુલા શું થશે તમારું, WC ઇન્ટુ ટી માઇનસ 1/2 ટી ઇન્ટુ ટી. ક્લિયર? સો વેલ્યુ પુટ કરું હું તો શું થશે, WC શું છે તમારી પાસે 100, થિકનેસ 8 માઇનસ 1/2 થિકનેસ છે 8 ઇન્ટુ 8. સો વેલ્યુ કેલ્ક્યુલેટ કરું હું, શું આવશે 100 ઇન્ટુ 8 માઇનસ શું થશે 1/2, 8/4 એટલે 4 ઇન્ટુ 8. શું આવશે 768 mm સ્ક્વેર. તો ANC 768 mm સ્ક્વેર. ANC આવ્યું. ધેન AGU, તો ગ્રોસ એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ. તો આઉટસ્ટેન્ડિંગ લેગનો ગ્રોસ એરિયા શું કરવાનો છે તમારે, આ લેગ વિથ અને એની થિકનેસ એટલે W0 ઇન્ટુ ટી માઇનસ આ ટ્રાયેંગલ એક ડિડક્ટ કરવાનું રહેશે. સો આ થશે તમારો AG એટલે W0 ઇન્ટુ ટી માઇનસ 1/2 ઇન્ટુ ટી ઇન્ટુ ટી. સો હું વેલ્યુ પુટ કરું, શું આવશે, AG ઇઝ ઇક્વલ ટુ 75 ઇન્ટુ 8 માઇનસ 1/2 ઇન્ટુ 8 ઇન્ટુ 8. સો 75 into 8 minus 4 because 8/2, 4 into 8, 568. તો એ જે આવશે 568 mm સ્ક્વેર. ઓકે, so TDN is equal to 0.9 ANC into FU divided by gamma m1 plus beta AGO F5 divided by gamma m1. હું વેલ્યુ પુટ કરું, TDN is equal to 0.9. ENCની વેલ્યુ શું આવી તમારી પાસે, કનેક્ટેડ એરિયાની નેટ એરિયા ઓફ કનેક્ટેડ લેગ, તો 768. ઓકે, તો હું મૂકી શકું 768 ઇન્ટુ F5 શું છે આપણું 410. ધેન ગામા M1ની વેલ્યુ શું હતી આપણી પાસે, ગામા M1 ઇઝ ઇક્વલ ટુ 1.25. તો હું પુટ કરી શકું અહીંયા 1.25 પ્લસ બીટાની વેલ્યુ શું આવી હતી આપણી પાસે 1.27 મૂકું 1.27 ઇન્ટુ AGO ગ્રોસ એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ વિથ. તો શું આવ્યું 568. તો હું વેલ્યુ મૂકી શકું 568 F5 છે 250 ડિવાઈડ બાય ગામા એમ શું છે 1.10. હું આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરું તો 0.9 ઇન્ટુ 768 ઇન્ટુ 410 ડિવાઈડ બાય 1.25 પ્લસ 1.27 ઇન્ટુ 568 ઇન્ટુ 250 ડિવાઈડ બાય 1.10. તો તમારો આન્સર આવશે 390 ઇન્ટુ 659 એપ્રોક્સિમેટલી લાઉ તો 66 થશે ઇન્ટુ 10⁻³ તો લખી શકું 390.66 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. હવે એને કિલોન્યુટનમાં કન્વર્ટ કરો, TDN ઇઝ ઇક્વલ ટુ 390.66 કિલો ન્યૂટન. સો આ વેલ્યુ આવી તમારી TDN. ઓકે, ના હવે આપણે આગળ કેલ્ક્યુલેટ કરીએ બ્લોક શિયર સ્ટ્રેન્થ.